જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ ઓજત નદી પુલ પાસેથી આજે સવારે એક તરતી લાશ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાની જાણ થતાં વંથલી પોલીસ અને આસપાસના આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ લાશ બહાર કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા। આ લાશની પ્રાથમિક તપાસ કરતા કેશોદના હર્ષ ક્યાડા નામના એક 20 વર્ષીય યુવાન હોવાનું માલુમ પડ્યું હતું। કેશોદના મૃતક યુવાનના પરિવારજનોએ ઘટના સ્થળે આવી લાશને ઓળખી બતાવી હતી। हाल तो लाश ने पोस्टमोर्टम अर्थे खसेड़े વધુ કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, માજી પ્રમુખ નગરપાલિકા વંથલી। આજ રોજ સવારે વહેલો મને કેશોદથી મારા મિત્રનો ફોન આવેલ કે તમારે ત્યાં ઓજતનો જે ડેમ છે, ઓજતના પુલ પાસે ત્યાં એક ડેડ બોડી મળેલ છે અને અમને એવી શંકા છે કે જે અમારો મિત્ર હર્ષ કયા 29 તારીખે જે ગુમ થયેલ હતો ને એ જે શર્ટ પહેર્યો હતો એવા જ શર્ટવાળો એક માણસ અહીંયા પાણીમાં તરે છે, જેથી કરીને હું તાત્કાલિક અહીંયા ઓજતના પુલે આવ્યો। વંથલી પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને જાણ કરી એટલે તાત્કાલિક પોલીસ ખાતું આવ્યું, ટ્રાફિક વ્યવસ્થા બધી સંભાળી અને હાલ ડેડ બોડીને પાણીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાલ છે। ઇરફાન શાહ, S24 ન્યૂઝ, વંથલી।